તો આંધ્રપ્રદેશના મરકાપુરમ જિલ્લામાં એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે। રાયવરમ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને કાંકરી ભરેલા ટપર ટ્રક વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં બસમાં સવાર 14 મુસાફરોના મોત નીપજ્યા છે। આશરે 20 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે, જ્યારે અન્ય 12 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ખાનગી ટ્રાવેલ્સની બસ અંદાજે 40 મુસાફરોને લઈને હૈદરાબાદથી પામોર તરફ જઈ રહી હતી। જ્યારે બસ રાયવરમ નજીક પહોંચી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। તો મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના ઉપર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને ઘાયલોની શ્રેષ્ઠ સારવાર માટે સૂચના આપી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને પીએમ એનઆરએફમાંથી સહાયની જાહેરાત કરી છે, જેમાં મૃતકોના પરિવારને ₹2 લાખ તેમજ ઘાયલોને ₹50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે કામના પણ કરી છે।